નમસ્કાર દર્શક મિત્રો, આજે એક મહાન વિદ્વાન, શ્રેષ્ઠ દાર્શનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર પલ્લી રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે થોડા શબ્દ રજૂ કરું છું. ડોક્ટર રાધાકૃષ્ણ માત્ર એક રાજનેતા જ નહોતા, પરંતુ તેઓ શ્રેષ્ઠ શિક્ષક અને વિચારક હતા. તેઓ માનતા હતા કે શિક્ષણ એક માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન નથી, પરંતુ માનવ મૂલ્યોને, નૈતિકતા વિકસાવવાનો એક માર્ગ છે. તેની જીવનયાત્રા આપણને શીખવે છે કે શિક્ષકનું સ્થાન સમાજમાં કેટલું ઊંચું છે. તેણે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિને તત્વજ્ઞાનનું ગૌરવ વધાર્યું છે. તેની સાદગી, નમ્રતા અને જ્ઞાન પ્રેમ દરેક માટે પ્રેરણારૂપ છે. આજે પણ તેમની વાતો અને વિચારો આપણને સચ્ચાઈ, ઈમાનદારી અને માનવતાની દિશા આગળ વધારવા પ્રેરિત કરે છે. આજે તેમની પુણ્યતિથિએ માત્ર તેમને યાદ જ ન કરીએ, પરંતુ તેના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ કરીએ. તો ચાલો આપણે સૌ મળીને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરીએ અને સમાજને વધુ સારો બનાવીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને હાર્દિક શ્રદ્ધાંજલિ. ધન્યવાદ.